બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાઈઝ તમે ખાધી છે? જો ન ખાધી હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું. તેમાં મેં 1.5 કપ જેટલું પાણી લીધેલું છે. તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેજો. તો એ વાટકીના માપથી જ બધું મેઝરમેન્ટ લેવાનું છે. તો 1.5 કપ જેટલું મેં પાણી લીધેલું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને પાણીને આપણે ગરમ થવા માટે રાખી દેવાનું છે. તેમાં મેં 1 થી 1.5 ચમચી ઉપર ઘી એડ કરેલું છે. તમારે ઇનકેસ તેલ એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે બોઇલ થવા માટે રાખી દઈશું. આ રીતે પાણી એક વખત ઉકાળવા લાગે એટલે તરત જ આપણે એક ચાળણી લઈ લઈશું અને તેમાં મેં 1 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો તમે પહેલાં પણ ચાળીને રાખી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. જ્યારે પેલું બોઇલ આવે એટલે તરત જ આપણે ચોખાના લોટને એડ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને તરત જ આપણે આ રીતે હલાવતા જશું અને લમ્પ્સ ફ્રી થઈ જાય ત્યાં એવી રીતે કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ એવું લોટ લેતો જવાનો અને સરસ એવું મસળતા જવાનું, જેથી કરીને કોઈ પણ ગાંઠો ન રહે એ રીતે કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હું કરી રહી છું. અને જ્યારે બાળકો માંગે ત્યારે તમે બનાવીને આપી શકો છો. એકદમ સરળ રીત પણ છે અને ઘરે શુદ્ધ પણ બને છે અને સસ્તી પણ બને છે. 1 કપમાંથી ઘણી બધી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી આ ટ્રાય કરજો. હવે આપણે એકદમ સરસ એવું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મસળી લીધેલું છે અને સરસ એવું લોટ જેવું થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દેશું અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં મસાલો પ્રિપેર કરીશું. તો કાશ્મીરી લાલ મરચું, કાળા મરીનો પાવડર, ગરમ મસાલા પાવડર, સંચળ પાવડર, ચાટ મસાલા પાવડર એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે ગળાશ એટલે કે મેં સાકરનો પાવડર લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે સંચળ પાવડર પણ લીધેલો છે, ચાટ મસાલા પાવડર પણ લીધેલો છે એટલે એ પ્રમાણે એડ કરું અને તેમાં આપણે આમચૂર પાવડર ખટાશ માટે યુઝ કરશું. તો આ થઈ ગયો છે આપણો મસાલો તૈયાર. હવે તેને સાઈડમાં રાખી દેશું અને હવે જે આપણે પેન જે રાખેલું હતું ઢાંકીને તેને સાઈડમાં લઈ લેશું અને તેલ અત્યારે ગરમ થવા માટે રાખી દેશું. જ્યાં સુધીમાં આપણી બીજી પ્રિપેરેશન થશે ત્યાં સુધીમાં ધીમે ધીમે તેલ પણ આપણું ગરમ થઈ જશે એટલે બંને કામ સાથે થતું જશે. તો હવે આપણે લો ફ્લેમ ઉપર તેલને ગરમ થવા માટે રાખી દેશું અને જે લોટ છે તેને હવે આપણે લઈ લેશું. તો તમે જોઈ શકો છો આ લોટ હજી પણ અત્યારે પણ ગરમ જ છે. હાથમાં તમને ગરમ જ લાગશે એટલે ધીમે ધીમે હળવા હાથે કામ કરવું. હવે આ લોટને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું જેથી કરીને આપણને મસળતા ફાવે. અત્યારે તમે જોઈ શકો છો તેનું ટેક્સચર કઈ રીતનું છે, થોડું ક્રમ્બલી એટલે કે રફ જેવું છે, એકદમ સ્મૂધ નથી લાગતું. હવે તેને આપણે બાઉલમાં લઈને તેમાં તેલ એડ કરી દેશું અને સરસ રીતે મસળીશું. 1 થી 2 મિનિટ માટે ખૂબ જ મસળવું જેથી કરીને એકદમ સરસ એવું આપણે રોટલીનો લોટ કઈ રીતે ચીકણો કરીએ એ રીતે સરસ એવો ચીકણો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કઈ રીતે થઈ રહ્યો છે. આ રીતે જ આપણે કરી લેશું અને તૈયાર થઈ જાય એટલે તમે તેનું ટેક્સચર જોઈ શકો છો કઈ રીતનું બન્યું છે. એકદમ સરસ એવો સોફ્ટ અને લીસો અને સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાંથી લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો સૌથી પહેલાં મેં કોઈ પણ સરફેસ ઉપર એટલે કે પ્લેટફોર્મ ઉપર, અત્યારે મેં ચોપિંગ બોર્ડ છે તો તેની ઉપર લીધેલું છે, પાટલા ઉપર પણ કરી શકાય. તો તેની ઉપર જે ચોખાનો લોટ છે તે મેં છાંટી દીધેલો છે અને હવે આપણે લુવો એક મોટો એવો લઈ લેશું. મોટા લુવાને આ રીતે સરસ એવો કરી લેશું અને ત્યારબાદ તેની ઉપર પણ ચોખાનો લોટ છાંટી દેશું જેથી કરીને શું થાય કે તે ચોટે નહીં. હવે આપણે તેને હળવા હાથે આ રીતે વણતું જવાનું છે. કોઈ પણ શેપ ચાલશે, અત્યારે કાંઈ એવું છે નહીં કે ગોળ જ થવો જોઈએ. કોઈ પણ શેપ તમે બનાવી શકો છો જેવો તમને ફાવે એવી રીતે. હવે આપણે તેને સરસ એવું વણી લેશું. પણ વણવાનો કઈ રીતે? આ એકદમ આ રીતનું થીક હોય ને એ રીતે થવું જોઈએ. જે રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કેટલી થિકનેસવાળી હોય છે એ રીતે આપણે થિકનેસ રાખવાની છે. તો આ રીતે મેં કરેલું છે અને તમે ચપ્પુની મદદથી પણ કટ કરી શકો અને પિઝા કટરની મદદથી પણ કટ કરી શકો છો. પિઝા કટરથી બહુ ઇઝી થઈ જાય છે. તો આ રીતે મેં સ્ક્વેર શેપ કરી લીધેલો છે અને ત્યારબાદ તેમાં વચ્ચેથી કટ લગાવીને આ રીતે હું પતલી પતલી એવી સ્ટ્રીપ એટલે કે જે ફ્રેન્ચ ફ્રાઈઝની કેવી રીતે થિકનેસ હોય છે એ રીતે કરતી જાઉં છું. તમને જે રીતે આકાર ફાવે એ રીતે કરી લેવો. હવે આ રીતે આપણે બધી સ્ટ્રીપને કટ કરતા જવાનું છે. નાની મોટી પણ ચાલે પણ સરસ એવી એક બને ત્યાં સુધી એક સરખી એવી બનાવી જેથી કરીને લુક તેનો જ્યારે બનશે ને ત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો જ આવશે
અને તમે તેની સાઇઝ નાની કે મોટી પણ કરી શકો છો, કે લાંબી વધારે કરવી હોય તો પણ કરી શકાય. તો તમે જોઈ શકો છો કે આ રીતની આપણી થઈ ગઈ છે. આ થોડીક સોફ્ટ હોય છે, એટલે તમારે જ્યારે પણ તેને હલાવો ને તો વધારે એકદમ હાર્શથી, એટલે કે બહુ ભાર દઈને ન કરવું, નહીંતર શું થાય કે તે આ રીતે ભાંગી જવા કરે છે. એટલા માટે હળવા હાથે તેને ઉચકવું, જેથી કરીને સરસ એવી એક સરખી રહે. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અત્યારે આપણે તેલ ગરમ સરસ એવું થઈ ગયું છે. તો તેને આપણે બધી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ એડ કરી દેશું. અહીંયા તમે એક હારે બાઉલમાં જેટલી સમાય ને એટલી એડ કરી દેશો ને તો પણ કંઈ વાંધો નથી આવતો. હવે આપણે તેને જ્યાં સુધી ઉપરનું લેયર સેટ ન થાય ને ત્યાં સુધી તેને તળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે જે બીજી ફ્રાઈઝ છે તે પણ વણીને તૈયાર કરી લેશું. એક બેચ તૈયાર થશે ત્યાં તમારે બીજી બેચને સ્ટ્રીપ પણ કટ થઈ જશે. એકદમ સરળ રીતે, બહુ ફટાફટ થઈ જાય છે, કંઈ જ વાર લાગતી નથી. હવે આપણે સાઈડમાં એક વખત લેયર સેટ થઈ જાય એટલે ફેરવતા પણ જશું અને આ રીતે સ્ટ્રીપ પણ, એટલે કે ફ્રાઈઝ પણ બનાવતા જશું. તો આ રીતે મેં બીજી ફ્રાઈઝને પણ બનાવીને તૈયાર કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખશો એટલે એકદમ ક્રિસ્પી થશે, પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખશો એટલે થોડીક વચ્ચેથી સોફ્ટ લાગશે, ઉપરથી ક્રિસ્પી જ બનશે, પણ વચ્ચેથી તમને થોડીક એવી સોફ્ટ લાગશે. તો જેવી રીતે તમારી રિક્વાયરમેન્ટ હોય એ રીતે તમે ગેસની ફ્લેમને રાખી શકો છો. તો આ રીતે એકદમ ક્રિસ્પી અને થોડીક એવી ગોલ્ડન કલરની થઈ જાય એટલે આપણે ફ્રાઈઝને લઈ લેશું. જ્યારે તે તળાઈ ગયો હશે ને કડક થઈ ગયો હશે ને ત્યારે તમે જારો અડાડશો ને તો તરત જ તમને ફીલ થશે કે આ ક્રિસ્પી થઈ ગઈ છે. તો બીજી ફ્રાઈઝને આપણે એડ કરી દઈશું તેલમાં. અને હવે તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે, અવાજ પણ સાંભળી શકો છો. અને તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત એવી, તમે ખાશો ને તો તમને મજા જ પડી જશે. ઓલી જે બટાકાવાળી ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એ પણ ભૂલી જાઓ ને, એટલી ટેસ્ટી બને છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય, હેલ્ધી વર્ઝન પણ છે. અને ઘરે આપણે શુદ્ધ તેલમાં બનાવીએ, બહાર કરતાં તો શુદ્ધ જ બને છે. અને મસાલા પણ આપણા ઘરના યુઝ કરીએ છીએ, એટલે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમારે આ મસાલો ન યુઝ કરવો હોય તો તમે તમારી ઘરે પેરી પેરી મસાલો હોય કે બીજા કોઈ મસાલા એડ કરવા હોય, માત્ર ચાટ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો છો. નાના બાળકોને આપવું હોય તો, સ્પાઇસી ન આપવું હોય તો માત્ર ચાટ મસાલો પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. બહુ જ ટેસ્ટી એવી લાગે છે, બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને એકદમ ક્રિસ્પી એવી, નાનાથી મોટાઓ સુધી બધાને ભાવે તેવી આ બને છે. જરૂરથી ટ્રાય કરજો. તમારે ટોમેટો કેચઅપ, મેયોનીઝ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો, બહુ ટેસ્ટી એવી લાગે છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો કમેન્ટ કરીને. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.